આ સમયમાં સમાજ જો સૌથી વધુ કોઈ નાલાયકી કરી હોય તો એ નાલાયકી એ છે કે એ સ્ત્રીને ક્યારેય સમજી શક્યો નહીં. એણે સ્ત્રીની વ્યાખ્યા બિલકુલ ખોટી કરી. એણે સ્ત્રીના અર્થ સમાજને ખોટા આપ્યા. સમાજે સ્ત્રીને માત્ર અન્યાય કર્યો. સ્ત્રીથી જ તમામ પુરુષને જન્મ મળ્યો, એ તો બધા સ્વીકારશે. સ્ત્રીએ જ પુરુષોને ઉછેર્યા, એ પણ બધા સ્વીકારશે. પાછો પુરુષ સ્ત્રીને લઈ ગયો અને પાછી નવા બાળકો આપ્યા તો નવી દુનિયા આગળ વધારી, એ પણ સ્ત્રીએ વધારી, એ પણ આપણે સ્વીકારીશું. અચ્છા, અમે લોકો જે બાળકોની વાત કરીએ છીએ એને જન્મ તે આપ્યો, ઉછેરી આપ્યો, એ પણ તે જ કર્યું. હવે તો મારા બાળકોને સાચવે, મારું ઘર સાચવે, મને સાચવે, ઘરની તમામ જવાબદારીઓ તું ઉઠાવે, બધું જ સ્ત્રી કરે. ઘરને સ્થિર સ્ત્રી કરે, ઘરની શોભા સ્ત્રી કરે. અને સ્ત્રીને કોઈ સામાજિક સ્ટેટસ નહીં, કોઈ મહત્વ નહીં. ના એનો પતિ, ના પતિના બધા સગાઓ, ના સ્ત્રીના પિતા કે ના પિયર પક્ષના સગાઓ, કોઈએ સ્ત્રીની હૃદયપૂર્વક લાગણી જાણી નથી. સાચું કહું, એણે જે જીવનભર કર્યું છે એ પુરુષ એક દિવસ કરી બતાવે, એક દિવસ. અને એક દિવસ જો કરી બતાવે તો હું સમગ્ર પુરુષ સમાજને જીવનભર સલામ કરીશ.